અડધી રાતે સામાન કરી લીધો પેક અને ભાગ્યા આપણે ઉપલેટા. તો હું કે મારા કલેજાઓ બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો જો આપણે જવા માટે નીકળી ગયા હી ને સામાનને કરી લીધો પેક અને આપણે જો જઈએ ગોંડલ ચોકડીએ, પપ્પા આવે મૂકવા. તો ચાલો, હજી આપણી ગાડી રોડે ચડી ગઈ છે, તો ચાલો. ને જો પછી આપણે બસમાં બેસી ગયા હી ને ડબલનો સોફો કરી લીધો હોય બુક આપણે મસ્તનો. ને ચાલો હવે જઈએ આપણે ઉપલેટા. ને જો આ રસ્તામાં કામકાજ ચાલુ છે ને જો પછી આવડો વારો આવી ગયો ઉતરવાનો એટલે આપણે નીચે આવી ગયા હી ને જો બધી રાહ જોવે ઉતરવાની. ચાલો હવે જઈએ ઘરે આપણે. ને જો પછી ઘરે આવી ગયા આપણે ને જો વાઈગાટ અને 10:15 જેવું થયું છે ને જો અમારા 5 ભાઈ બહેનનો ફોટો. અભી મજા આયેગા ના ભીડો. અને જો પછી આપણે નીકળી ગયા હતા ગામમાં જવા માટે પાછા. તો ચાલો ગામમાં કામ પતાવી દઈએ. તો આપણે કંઈ ઝાઝા આગળ નહોતા આવ્યા, આપણે તો આવ્યા હતા પાછળ શેરીમાં દૂધ લેવા માટે. ને જો પછી આપણે નીકળી ગયા હતા પાછા હવે ગામમાં. હવે બધી વસ્તુને એવું લેવાની હતી તો ચાલો લઈ લઈએ. ને જો પછી આપણે ગામમાં બધું કામ પતાવી દીધું ને પછી આપણે આવ્યા હતા આની કોરની સાઈડ, આપણે શું કહેવાય નામ તો મને ભૂલાઈ ગયું છે, 2 ગરીને આવ્યા હતા. હવે જઈએ ઘરે. ને જો પછી આપણે બપોરે ઉઠ્યા 5:30 અને હવે ઘડીક બેઠા હી ટાટા પોળના ક્યાંક જાવું ને બહાર ફરવા. અટાણ થોડું તડકામાં ક્યાંય જવાય, ઉનાળો એવો છે અટાણે તો જાલીમ. એ પછી આ ઉનાળો છે ને તો આપણે લઈ મસ્ત મજાની પેપ્સી. હાલો તમારે પીવી હોય ને તો આવી જાજો, એ પણ મેંગો. ને જો પછી આપણે આવ્યા હી બાપુના બાબલે, બાપુની ડેરી છે. અને હવે કડી કાંઈ રમશું ને પછી જાવું ઘરે. ને જો આપણી 2 ગાડીઓ પડી છે ને પછી આપણે આવી ગયા ડાયરેક્ટ ગદન દુકાને. ને પછી ઘડીક બેહીને હવે જાવું આપણે ઘરે પાછા. ને આની સાથે જ મારો વ્લોગનો એન્ડ લઉં. ને જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. અને હવે મળશે આપણે નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.